નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, અત્યારે દેશ અને દુનિયામાં ભારતમાં રામ મંદિરની પ્રતિષ્ઠાની જે વાતો ચાલે છે અને શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા નાગરિકોને, હિન્દુ રામ ભક્તોને નિવેદન દ્વારા આ દિવસે શું કરવું એની માહિતી આપવામાં આવે છે। પ્રતિષ્ઠા 16 જાન્યુઆરીથી શરૂ થઈ જશે અને એનો કાર્યક્રમ આપણે જે સોશિયલ મીડિયા દ્વારા આપણે પ્રાપ્ત થયો છે એ હવે બતાવીશું। 17 જાન્યુઆરીએ મૂર્તિ સાથે અયોધ્યા ધામમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે। 18મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ પ્રારંભ થશે। અગ્નિ સ્થાપના યજ્ઞકુંડ યજ્ઞ મંડપમાં અગ્નિ સ્થાપના થશે અને 20મી તારીખે સરયુ નદીમાંથી નીર લાવી જળ લાવી પવિત્ર જળથી 125 કળશથી રામલલાને સ્નાન કરાવવામાં આવશે અને 22મી તારીખે મુખ્ય દિવસ છે દીપોત્સવી જેવો એ 22 તારીખે મૃગશિરા નક્ષત્રમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે અને એ બાબતે ખેડાના યુવાનોમાં જે ઉત્સાહ છે એ આપણે જોઈશું। મિત્રો, શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રનું જે નિવેદન છે એનું ચોપાન્યું છે એ અને અક્ષત ચોખા અને રામ જન્મભૂમિ મંદિર જે છે એની તસવીર ઘરે ઘરે આ યુવાનો પહોંચાડી રહ્યા છે અને પ્રતિષ્ઠા મહોત્સવની જાણકારી આપે છે। અયોધ્યા જે આપણે 22 તારીખે જે આપણે પ્રાણ પ્રતિષ્ઠા છે એના સંદર્ભમાં આ જે અક્ષત છે એ આપણે મંદિરમાં પૂજા મૂકવાના છે અને આ જે મંદિર બનવા જઈ રહ્યું છે એના સંદર્ભમાં આપણે ઘરે 5 દીવા કરીને દિવાળી જેવો અભિયાન આપણે ચલાવવાનું છે। જય શ્રી રામ, જય શ્રી રામ। ચાલો, જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ। મિત્રો, આ ખેડા શહેર ભાજપ પ્રમુખ કિશોરસિંહ છે, જોડે દંબા છે અને પૂર્વ નગરપાલિકા સભ્ય અંકિતભાઈ છે। જય શ્રી રામ। આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અક્ષત લઈને આજે સેવા વસ્તીથી અમે શરૂઆત કરી છે। સેવા વસ્તી નવદુર્ગા વસ્તી, દલાલ ટેકરો, વાંટામાં ભાગ્યાની ખડકી, ડુંગરબુદાનો ટેકરો, જારોલનો ટેકરો, મહાવીર સ્વામી ખાચો, દોડિયાવાડ, વૈદવાળો, કુંભારવાડ અને હવે 2 વિસ્તાર બાકી છે એ પૂર્ણ કરવા જઈ રહ્યા। મિત્રો, આ પીળા કલરના અક્ષત ચોખા છે। પ્રાચીન સમયે શુભ પ્રસંગ હોય તો આવી રીતે ધાન એટલે ચોખા અક્ષતને રંગીન કંકુવાળા અથવા હળદરવાળા કરી અને પહોંચાડી અને આમંત્રણ આપવામાં આવતું હતું અને આ શુભ અવસરે અત્યારે બધા જ રામ ભક્તોને આ નિવેદન પાઠવવામાં આવી રહ્યું છે। જય શ્રી રામ, 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 જય શ્રી રામ। મિત્રો, ખેડા શહેરનો આ વૈદવાડા વિસ્તાર છે ને મનકામેશ્વર મહાદેવ દીકરીને માતા મંદિર તરફ યુવાનો જઈ રહ્યા છે। ખેડા શહેર ખૂબ જ પ્રાચીન પૌરાણિક શહેર છે। ખેડાનું મહત્ત્વ એટલા માટે વધારે છે કે રામ ભક્ત હનુમાનજીના પુત્ર રાજા મકરધ્વજના દીકરા રાજા મયુરધ્વજ દ્વારા આ ખેડા શહેર વસાવાયું હોવાનું લૌકિક દંતકથા છે અને હનુમાનજીના પૌત્ર એમના વારસદારો દ્વારા જ હનુમાનજીના મંદિરની પ્રતિષ્ઠા અહીંયા ખેડા શહેરમાં ઊંચા ટેકરા પર કરવામાં આવેલી છે। જય શ્રી રામ, જય શ્રી રામ। અને ખેડા શહેર એ રામ ભક્ત હનુમાનજીના વારસદારો દ્વારા જ સ્થાપિત કરાયું છે। વાત્રક અને શેડી નદીના કિનારે વસેલું ઊંચા ટેકરા પર આ ખેડા શહેર આવેલું છે એટલે રામ ભક્તોનો સીધો સંબંધ ખેડા સાથે છે। અને હવે આપણે પરા દરવાજા વિસ્તારમાં જઈશું। આગામી પોષ સુદ 12 અને વિક્રમ સંવત 2080 સોમવાર તારીખ 22 જાન્યુઆરી 2024ના શુભ દિને પ્રભુ શ્રી રામનું બાળ સ્વરૂપ નૂતન રીતે આધુનિક રીતે શ્રી રામ જન્મભૂમિ પર બની રહેલા નવા મંદિર
જેના ભૂતળમાં ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામચંદ્રની 12 સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને એ માટે દેશ અને દુનિયામાં દિવાળી જેવો માહોલ થયો છે અને દરેક નગરજનોને એ ઉત્સવ કેવી રીતે મનાવવાનો એની જાણકારી આ મિત્રો આપી રહ્યા છે. જોયું કે સવારથી જ યુવાનો ઘરે ઘરે ફરી અને નિવેદન અને અક્ષર અને રામ જન્મભૂમિ મંદિરની તસવીર આપી રહ્યા છે. આ વિડીયો આપને નીરવ રમેશભાઈ કાછિયા પટેલ પરા દરવાજાના યુવાન છે એમના દ્વારા આપને પ્રાપ્ત થયો છે. આપણે જણાવ્યું તે પ્રમાણે જે પરા દરવાજા વિસ્તારના જે વિડીયો અને ફોટોગ્રાફ્સ છે એ આપણે નીરવભાઈ રમેશભાઈ કાછિયા પટેલ જે યુવાન છે એમના સૌજન્યથી આપણે પ્રાપ્ત થયેલો છે. આપણે આભાર સર એમની આ તસવીરો અને વિડીયો શેર કરીએ છીએ. મિત્રો, યુવાનો સવારથી રાત્રિ સુધી ઘરે ઘરે ફરી અને અક્ષત એટલે કે ચોખા અને રામ જન્મભૂમિ મંદિરનો એક તસવીર છે અને જે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર છે એમના દ્વારા જે નિવેદન કરાયું છે એ નિવેદનની એક કોપી ઘરે ઘરે બધાને પહોંચાડી રહ્યા છે. 22 તારીખે એટલે કે દીપોત્સવી જો ઉત્સવ દેશ અને દુનિયામાં હશે એ દિવસે નાગરિકોએ રામ ભક્તોએ શું કરવું એ વિશેની માહિતી એ પત્રિકામાં વિવરણ કરાયેલું છે. રામજી મંદિર છે પ્રાચીન અને અત્યારે આ યુવાનો ઘરે ઘરે ફરી અને અત્યારે અક્ષત અને નિવેદનની કોપી પહોંચાડી રહ્યા છે. મંદિરો, ઘરો અને બધે જ સવારથી જ આ અભિયાન ચાલુ હતું. મિત્રો, આ ખેડા શહેરમાં યુવાનો દ્વારા રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન રામ ભક્તોને જે નિવેદન આપવાનું હતું એની કામગીરીનો વિડીયો છે. આ વિડીયો આપને ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ, જય હનુમાન.